ચેનલ ઓફ વડોદરા। રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે 2 ફેબ્રુઆરીના રોજ લેઉવા પટેલ સમાજની 351 દીકરીઓના શાહી સમૂહ લગ્ન યોજાનાર છે, ત્યારે તેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। જામકંડોરણા ખાતે આવનાર 2 ફેબ્રુઆરીના રોજ લેઉવા પટેલ સમાજની 351 દીકરીઓના સમૂહ લગ્ન સમારોહ યોજાનાર છે, ત્યારે તેની તૈયારીના ભાગરૂપે તડામાર તૈયારી જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયાની ઉપસ્થિતિમાં થઈ રહી છે। જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા સમૂહ લગ્ન સમારોહની તડામાર તૈયારીઓનો ધોરાજી સમૂહ લગ્ન જામકંડોરણા ખાતે આવનાર 2 ફેબ્રુઆરીના રોજ લેઉવા પટેલ સમાજની 351 દીકરીઓના સમૂહ લગ્ન સમારોહ યોજાનાર છે, ત્યારે તેની તૈયારીના ભાગરૂપે તડામાર તૈયારી જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયાની ઉપસ્થિતિમાં થઈ રહી છે। જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા સમૂહ લગ્ન સમારોહની તડામાર તૈયારીઓનો જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા આ સમૂહ લગ્ન સમારોહની તડામાર તૈયારીઓનું ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયાના માર્ગદર્શન હેઠળ આ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા આ સમૂહ લગ્ન સમારોહની તડામાર તૈયારીઓનું ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયાના માર્ગદર્શન હેઠળ આ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, ત્યારે જયેશભાઈ રાદડિયાએ આ સમારોહ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું। આ શાહી સમૂહ લગ્ન સમારોહમાં ગૃહપ્રધાન અમિત શાહ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને ગુજરાત રાજ્ય પ્રદેશ ભાજપના પ્રમુખ CR પટેલ સહિત ઉપસ્થિત રહેનાર છે, ત્યારે આ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે।
જામકંડોરણાને આંગણે આવનારી 2 તારીખ શુક્રવારના રોજ લેવા પટેલ સમાજની 351 દીકરીઓનો ભવ્ય શાહી સમૂહ લગ્ન યોજાવા જઈ રહ્યો છે. આ શાહી સમૂહ લગ્નની અંદર અત્યારથી તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. જામકંડોરણા તાલુકા લેવા પટેલ કન્યા છાત્રાલય દ્વારા મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈની પુણ્ય સ્મૃતિની અંદર દર વર્ષે અમે આ શાહી સમૂહ લગ્નનું આયોજન કરતા આવીએ છીએ. મને આનંદ છે કે જામકંડોરણા જેવો નાનો એવો મારો તાલુકો, જામકંડોરણા નાનું એવું ગામ અને વર્ષોથી આ ભૂમિ ઉપર અનેક સમાજના અને રાજકીય કાર્યક્રમો રંગેચંગે આ ધરતી ઉપરથી અમે પૂર્ણ કર્યા છે. આ વખતનો સમૂહ લગ્નનો કાર્યક્રમ હું માનું છું કે જામકંડોરણાની અંદર એક ઇતિહાસ બનવા માટે જઈ રહ્યો છે કે 351 એક સાથે એક સમાજની દીકરીઓના લગ્ન આજે થતા હોય અને એ લગ્ન પણ સામાન્ય નહીં. એના લગ્નને મેં શાહી લગ્ન એટલા માટે નામ આપ્યું છે કે કદાચ મારી પોતાની દીકરીના લગ્ન હું આવી રીતે નહીં કરી શકું. એનાથી અનેક ગણી સારી તૈયારીઓ આ 351 દીકરીઓ માટે અમે કરી છે. મેં કીધું એમ કે મને આનંદ છે કે મારા જામકંડોરણા છાત્રાલયના સર્વે ટ્રસ્ટીશ્રીઓ, જામકંડોરણા તાલુકાના અમારા આગેવાનો અને જેના ઉપર હંમેશા હું ગૌરવ લઉં છું એવા જામકંડોરણા તાલુકાના મારા સ્વયંસેવકો કે જે 5000થી વધુ સ્વયંસેવકો એક જ તાલુકાના આ સમૂહ લગ્નની અંદર પોતાનું યોગદાન આપવા માટે આવવાના છે. સાથે જેતપુર તાલુકામાંથી પણ 1500થી વધુ સ્વયંસેવકો આ કાર્યની અંદર જોડાવાના છે. એટલે આ લગ્ન કાયમી માટે એક યાદગાર બની રહેશે એ માટેના અમારા પૂરા પ્રયત્નો છે. હું હંમેશા સમાજની અંદર માનું છું કે દીકરીએ એક ગરીબ પરિવારમાં જન્મ લીધો એમની કમનસીબી હશે, પણ લેવા પટેલ સમાજ તાકાતવાળો સમાજ છે. લેવા પટેલ સમાજ ગરીબ નથી અને દીકરીઓ માટે જ્યારે મેં એક રાજકીય માણસ તરીકે દાતાઓ પાસે માગ્યું છે એનાથી વિશેષ સાથ અને સહકાર યોગદાન દાતાશ્રીઓ મને આપ્યું છે ને આ કાર્યક્રમ વ્યવસ્થિત રીતે અને એક ઇતિહાસ બનીને પૂર્ણ થાય એ દિશામાં અત્યારે તૈયારીઓ ચાલી રહી છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના CR પાટીલ સાહેબથી લઈ સમાજના અનેક આગેવાનો, દાતાશ્રીઓ અને 1.5 લાખથી વધારે લેવા પટેલ સમાજના જ્ઞાતિબંધુઓ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાના છે.